અમે લોકો આવ્યા છીએ ફરવા માટે સાપુતારા, ગુજરાતનું એકમાત્ર સ્થળ જે હિલ સ્ટેશન છે સાપુતારા. ત્યાં આવ્યા છીએ તો સરસ મજાનો સનસેટ છે ને આજે બધાને ઘરે બેઠા દેખાડી દઉં. અમે આવ્યા છીએ સનસેટ પોઈન્ટ, તો સરસ મજાનો સનસેટ થઈ ગયો છે. ફોટા પડાવે અંદરની બાજુ જાય છે. અહીંયા કને જો સરસ એવી જગ્યા છે કે જ્યાં બેસીને આપણે એન્જોય કરી શકીએ. તો ગુજરાતનું એકમાત્ર સ્થળ છે આપણું. સનસેટ એન્જોય કરીને રિટર્ન થયા છે. સરસ મજાનો ફાઉન્ટન છે ને એ અહીંયા કને છે. તો જે વસ્તુ અહીંયાની સારી છે બધી દેખાડું છું. થોડી ઘણી માર્કેટ છે એ પણ એક્સપ્લોર કરી. અહીંયા કને સરસ એવી બધી વસ્તુ હતી, કેપ છે એ જોઈ. અને પછી જો રાતના અમે પગે છે ને એ રસ્તા છે ને એ બધા ફર્યા માર્કેટના. અને છોકરાને જવું હતું ગેમ ઝોન, તો ત્યાં આવ્યા છે. એટલે એની અંદર જ બધું ફૂડ ને બધું ખાવાનું મળી જાય છે. તો તમે લોકો જરૂરથી અહીંયા આવજો, કેમ કે બધી જ વસ્તુ પણ જમવામાં મળી જાય છે. અમે મંગાવ્યા હતા ઢોસા હતા. નેક્સ્ટ દિવસ થઈ ગયો છે, અમે બધા રેડી થઈને આવી ગયા છીએ. પેરાગ્લાઇડિંગ અહીંયા કને છે એ લોકો કરતા હતા. બસ અમે અહીંયા નજારો છે એ માણ્યો. અને તમને થોડું પેરાગ્લાઇડિંગ છે ને એ દેખાડી દઉં. પછી અમે બધા છે ને અલગ અલગ ફોટોસ બહુ બધા ક્લિક કરાવી અહીંયા કને. પછી મોબાઈલમાં લઈ લીધા હતા. ભાઈ હોય છે બધાને ફોટો ક્લિક કરી દે છે. ને પછી અમે લોકો જો અહીંયા કને લેકમાં આવ્યા છીએ, ગાર્ડન છે ત્યાં ગયા. એટલે સરસ એકદમ વ્યૂ હતું. એટલે નજારો બહુ જ સરસ છે. અને પછી જો બાઇસિકલ ફોટો પડાવવા માટે માર્કેટ છે થોડી એક્સપ્લોર કરી. અને પછી અમે લોકો આવે છે સાપુતારામાં સ્વામિનારાયણ મંદિર છે. અહીંયા રહેવાની જમવાની બધી સગવડ છે જે અમને પહેલાં ખબર નહોતી. પછી અમે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ. લોંગ વિડીયો તમને જોવો તો આમાં હું ટેગ કરી દઈશ ને કાંઈક વ્યૂ અલગ જ હતું. તો હવે જાય છે નેક્સ્ટ જગ્યાએ. આ હતું સાપુતારા.